કે આ રાવણમાં કેટલી કુમારી રહી તો જુઓ કે જ્યારે રામજી એને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી, પાંચ બંધાણો અને રામેશ્વરની સ્થાપના કરી. હવે શિવજીની સ્થાપના કરવી છે, પ્રતિષ્ઠા તો કરવી કે નહીં? અને પ્રતિષ્ઠામાં રાવણને બોલાવ્યો અને રાવણને પ્રતિષ્ઠામાં બોલાવ્યો. વિદ્વાનમાં વિદ્વાન ભગવાન રામ કયો હોય એને બોલાવો. બધાએ કહ્યું વિદ્વાનમાં વિદ્વાન કોઈ વ્યક્તિ હોય તો રાવણ છે લંકામાં. ભગવાને કહ્યું બોલાવો રાવણને. આમંત્રણ આપ્યું. રાવણ આવ્યો હતો બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા કરવા. અને પ્રતિષ્ઠા કરવા માટે બેઠો રામ ભગવાન બેઠા અને રાવણે કહ્યું હાથમાં જલ રાખો. જલ રાખ્યું અને સંકલ્પ કરાવ્યો. અને એમાં રાવણે કહ્યું કે આ સેતુબંધ રામેશ્વર એની સ્થાપના કરવાનું કારણ શું તમારું? બોલો. એટલે સંકલ્પ પાણી મેલું. અને ત્યારે રામજીએ કહ્યું રામેશ્વરની સ્થાપના કરી, આની પૂજા કરી અને મારે લંકામાં જઈને રાવણને મારવો છે. બ્રાહ્મણ તરીકે રાવણ આવ્યો હતો ને રાવણે કહ્યું તમારો મનોરથ પરિપૂર્ણ થાય. આ રાવણ. પણ જ્યારે સંકલ્પની વાત આવી ત્યારે યજ્ઞ કરવો તો પ્રતિષ્ઠામાં બેસવું હતું. એટલે રાવણે તો વિદ્વાન હતો. એટલે રાવણે કહ્યું કે આ તો સકામ કર્મ છે, નિષ્કામ કર્મ નથી. આમાં પતિ પત્ની સાથે બેસવું પડે. તમારા પત્ની નથી, તમે એકલા યજ્ઞ ન કરી શકો. બધા મૂંઝાણા. અને યજ્ઞ પરિપૂર્ણ થાય નહીં. જો સીતાજી ન હોય તો પ્રતિષ્ઠા થાય નહીં. પ્રતિષ્ઠામાં તો પતિ પત્ની બંને હાજર રહેવું જોઈએ. અને ત્યારે કહ્યું કે રાવણ મારી પત્નીનું હરણ કરી લંકામાં લઈ ગયો છે. ભગવાન રામે કહ્યું એટલે એ તો મારા પત્ની તો છે નહીં. આ એના માટે તો હું રામેશ્વરની સ્થાપના કરું કે લંકામાં જાઓ અને એને મારી સીતાને લઈ આવું. ત્યારે રામજી એનું આમ હાથ પકડીને કહ્યું હાલો. અને રાવણ જે વિમાન લઈને આવ્યો હતો ને પોતાનું ચાર્ટર પ્લેન, એમાં હારે સીતાને બેસાડતો આવ્યો હતો અને કહ્યું કે લ્યો આ તમારા પત્ની. યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કરાવીને પાછો સીતાજીના હાથ પકડી લઈ ગયો. અને રામને કહ્યું આમને નહીં મળે, લંકામાં આવો ને યુદ્ધ કરીને લઈ જાઓ, મને જીતી જ લઈ જાઓ. પાછો લઈ ગયો તો સીતાજીને. આવો શક્તિશાળી રાવણ હતો. અને રાવણ કેવો શક્તિશાળી એ તો વિચાર કરો તમે કે આ પૃથ્વી ઉપરની અમુક અજાયબીઓ છે. એમાંની એક છે કૈલાસ. કે કૈલાસ આજના દિવસે હજી